મારું આટું જિંદગી જીવી હું એને, બરોબર. હવે જિંદગી જીવી લીધી, હવે નથી જીવવાની. હવે માં ચોદવી નાખું તમારી અંતાઈની. તમારી બેન નો ભીકો બેન સોદામણા. તારી માને કે મારો ફોન બેન સોદામણી ગમે ત્યાં કરે. ઢેઢના લોડાની હોય ને તો કે મને ફોન કરે, એટલે એને ખબર પડે માં સોદામણી ને કે લાલો બ્લોચ કોણ, એને હું મારી જાત દેખાડું તો જ હું હવે કા મરી જાવ કા મારી નાખું, એ આટલું જીવ. અને બેન સોદામણા સવો નો મારી નાખું ને તો હું બ્લોચ ના પેટ નો નહીં. બેન સોદામણા તમારે જે ફરિયાદ કરી હોય ને, જ્યાં દોડવું હોય ને ત્યાં દોડી લ્યો છો. નો મારી નાખું ને તો હું બ્લોચ ના પેટ નો નહીં. આખું નામ હિંમતભાઈ પોપટભાઈ સોલંકી, જૂના પીપળિયા. હા, ગામ કયું? જસદણ તાલુકામાં જૂના પીપળિયા. તાલુકો જસદણ, જિલ્લો? હા, તમારો હમણાં યુટ્યુબ માંથી હમણાં નંબર હા, પણ કાઢીને વાંધો નહીં. જિલ્લો કયો લાગે તમારો? મારો જિલ્લો રાજકોટ લાગે. હું ઘટના શું થઈ છે વ્યવસ્થિત જણાવો હાલો. હવે 6 વર્ષથી બીજાના ઘરમાં રહી છે. સાંભળો પેલા સાગરભાઈ. કોણ કોણ રહે છે? મારા ઘરના. બરોબર. હા, તો હું છું. બાકી 6 વર્ષ સુધી બીજાના ઘરમાં રહી છે. છૂટું કરી નાખ્યું છે. હું આની ભેગી નથી થતી. પેલા સાંભળો તો થોડીક મારી વાત સાંભળો, પછી તમે મને બોલજો. હવે થોડાક એના ભેગી રહી છે. હવે એના કાલે એને મારી છે એવી રીતની, ખરાબ રીતની મારી. એટલે આવો બનાવ તો કેટલાય બન્યા છે, પણ કાલ મારો સપોર્ટ એને લીધો. બરોબર. તો હું ગયો નથી, મારો છોકરો ગયો, મારા જમાઈ છે બીજા છે એને મોકલ્યા, રિક્ષા લઈને મોકલ્યા અને લઈ આવ્યા. બાબરા પોલીસ વાળાએ કેસ નો લીધો. ગાડી ઓલી સરી લઈને રોડ માં રખડે છે, મારી નાખવાની એમ કહેતા. પોલીસ વાળા કેસ લેતા નથી, આનો કેસ લીધો નહીં. કાલ મેં એને બોલાવી લીધી, ઘરે ઠેઠ બોલાવી લીધી. તો મેં સપોર્ટ દીધો. 6 વર્ષથી મારી પાસે નથી. છોકરા હું સાચું છું, હું કાયદેસર નો કેસ જ નથી કરતો સાગરભાઈ. મેં આ બધા વિડીયો જોવો જ છું કાયમી. તમારા વિડીયો જોવો છો, પણ હું કરતો નથી. કે આપણે એ વસ્તુમાં પડતા નથી, કઈ કરવું નહીં. પણ છતાંય આવી રીતનું આને હેરાન કરી તઈ મારી પાસે આવી. બરોબર. હું કે રવાનું શું કરવાનું. એટલે હું કાલ પોલીસ સ્ટેશન ગયો તો એ કેસ તમારો કેસ અહીં ન લાગવું પડે, આમ છે. હાલો એ તો વાંધો નહીં, પણ ઓલીને ખરાબ રીતની મારીને પાછી એનો મૈત્રી કરાર કરતો નથી. હું તો શોખ જ કરું સાગરભાઈ. મારા નો જોતી મારી બેન નો રહેતી તો આપણે ખબર છે. તમારા વિડીયો હું જોઉં બધું મને ખબર છે. અને નો રહેવું તો મારી બેન નો રહે તો મને કઈ પ્રોબ્લેમ નથી. પણ તું મૈત્રી કરાર કરાય કે પોલીસ સ્ટેશન માં લખાણ કરાય, તું આવી રીતની રે, એમ નામ નો રહે. તું કાલે વાર તું હેરાન થઈશ, બરાબર. મને એવો પ્રોબ્લેમ નથી. હું તો છોકરા ત્રણેય છોકરા મારી ભાઈ હાંચું છું. એનો કોઈ પોલીસ કેસ લાગતો નથી મારી ભાઈ. અને મને એવું ટેન્શન છે ને, હું તારી મત કેસ કરતોય નથી, મેં કર્યા નથી કર્યા. તમને પ્રેમ છે ને, તમારી બાઈ માં પ્રેમ છે ને, એટલે નો કરો ને. હા, પણ મને સાગરભાઈ ફૂલે ફૂલ મહેનત કર્યો, લ્યો તમે માનશો. એટલે વય કોના ઘરમાં વહી ગઈ છે? પણ મેં નથી કર્યો ભાઈ, આપણે એવું કરતા નથી અને વસ્તુ કરવાની થતી નથી. પણ અત્યારે ઓલા રમીના પેટના એની પતરાણી મારી એવી ખરાબ રીતની મારી છે, બે ભનકર નાખી એટલી મારી છે. તમારી બાઈ તો મારા છોકરો રિક્ષા લઈને બીજાને જમાઈને બાજુમાં છે એને લઈને ગયા. રિક્ષા લઈને સમજે તેડીએ બાજુમાં મારા ભાઈ બીજા સીલી આવ્યા. હું નથી ગયો, મને નથી દેવા. મારા માથાકૂટ ભાઈ સાગરભાઈ, ખોટી વાત નથી કરતો, હું તમને ચોખ્ખું જ કહું છું. કારણ કે મારા છોકરાઓ છે હેરાન થાય, હું જેલમાં વહી જાઉં, છોકરાને કોણ સાચવે. એટલે હું પેલેથી વસ્તુ કરતો નથી. હું કાયદેથી જ લડું છું, મને મજા આવે કાયદેથી. અને તમારા જેવા મને સાથ દે છે, મજા આવે છે. આપડે કોઈ દિવસ વસ્તુ કરતો નથી. હવે અત્યારે મારી છોકરીને ખરાબ રીતની ગાડીઓ દીધી, ડીએસપી ને બધા રેકોર્ડિંગ સાંભળ્યા. તમે માનશો તો હમણાં તમારા રેકોર્ડિંગ મોકલો. મેં નથી સાંભળ્યા. હું માની તો હમણાં હું તમને છોકરો મગજ એટલો મારો ફાટે, પણ હું સાંભળ્યું રેકોર્ડિંગ મારે સાંભળવું નથી. બરોબર. સાગરભાઈ નો કોન્ટેક્ટ મારે કરવો છે. એ મારી નાત છે ને, હું એને કોન્ટેક્ટ કરી. મારે એવું કઈ નાત નું ન હોય ભાઈ. મારી વાત થોડી સાંભળી છે. મારા નાત નું ન હોય. હું 18 વર્ષનું સેવા કરું છું. તમે ભલા 18 વર્ષ નો કરો, વાંધો નહીં. હું નથી એવું નથી કહેતો. માણસ હોવો જોઈએ, સમજણું મારે. આવી રીતનું કરો સાગરભાઈ, અમારે કોનો સપોર્ટ લેવાનો? હવે મારી વાત તમારી બાઈ કેટલા વર્ષથી ભાગી ગઈ છે? 6 વર્ષથી. કોના ઘરમાં બેઠી? મુસલમાન ના ઘરમાં. બરોબર. તો ઈ હું કામ લઈ ગયો? એને પ્રેમ કરીને લઈ ગયો? કઈ રીતે હું કામ લઈ ગયો? પ્રેમ કરીને લઈ ગયો. કોઈ મૈત્રી કરવા નથી કર્યું, કોઈ વસ્તુ નથી કરી. વાત સાંભળો ને ભાઈ, ઈ પ્રેમ તમારી બાજુમાં રહેતો તો, કઈ ઘરે આવતો તો, કઈ રીતે સંબંધ? એની બેન પાઈન જતી હતી, બેન પાઈન ને ન્યા બાબરે આપણું કઈ આપણું રિલેક્શન જ નહીં. એનું કોઈ વસ્તુ એની બેન સેટિંગ કરાવી દીધું. હા, એને બધું કરાવ્યું. એની પાસે મારી પાસે 2020 માં એની પાસે કેસ છે ને, બધે ક્યાંય ક્યાંય ફેરવીને 2-3 જગ્યાએ એને નક્કી કરાવ્યું અને પૈસા થતા. એની મારી પાસે કેસ છે કાયદેસર નું. મારી પાસે
એ FR મુસલમાન માં છે, મારી FR છે મારી પાસે. એ મુસલમાન છે હા બરોબર. એ ક્યાં ઠેકાણે ક્યાં રહે છે? એ બાબરામાં રહી. હા, તો તમારી બાઈને રાખવાનું કારણ શું છે? તમારી બાઈને રહેવું છે કે નહીં યાર? એટલે રાખતો હશે નહીં તો. એના રાખે છે, મારી વાત સાંભળો, એમ કઉ છું એને એમ કીધું ભાઈ મારે મૈત્રી કરાર કરો, મૈત્રી કરાર કરવા દેતો નથી. અને હા. સ્ટેમ્પ ના કાગળમાં લખાણ ને તો તારા છોકરા ત્રણ ને માર નાખે, તારો એકનો એક છોકરો માર નાખે એવી ધમકી દીધી છે. હં, ધમકી દીધી તો મને અત્યારે મને કાલ હજી કીધું. હં. કાલ તો કીધું પણ એને મારે છોકરીને ફોન માં રેકોર્ડિંગ કરીને મોકલ્યા ને વિડીયો મોકલ્યા ને મારી છોકરીને ધમકી ફૂલે ફૂલ દીધી. તે મારી છોકરી મારી ભણી તે પપ્પાને ખબર પડી, નકર મને કઈ ખબર હતી બરોબર. નહીં. તો એને ઈ જ્યાં ન્યા જોવું ત્યાં રહે. એટલે હવે મારે વાત એવું સાંભળો કઈ ને ભાઈ, ટેન્શન નતું. હમ. થોડીક વાત સાંભળો ને કે ઢોલકા તમારા શું વગાડ્યા કરો તમે? હા બોલો બોલો. તમારે મારું સાંભળવાનું કે નથી સાંભળવાનું? હા બોલો, આવો બોલો. કે મારે તમારું સાંભળી લેવાનું બધું? હા હા બોલો બોલો હાલો. હા, તો હવે તમારી બાઈને શું થયું છે? અત્યારે મારી સાથે પાછી લઈ આવ્યા છો તમે? હા તો મારા ઘરે અત્યારે મેં ઓલો શું કેવાય કાગળિયા મોકલ્યા છે અમરેલી, તો એ અત્યારે દેવા ગઈ છે. હમ. એને આગળ ગઈ છે. મારે તો જો સાગરભાઈ મારે એવું કઈ ટેન્શન નથી. નાની નિરાતે રહી, છોકરા પાઈને રહી, મને કોઈ અફસોસ નથી, કોઈ વસ્તુનો અફસોસ નથી, બરોબર. મને તમે કોઈ ખાય ટેન્શન નથી. પ્રેમ જ એટલો ગજબનો છે તમારે એની હારે. મેં કહું છું કે મેં કોઈ દિન મારા કેસ નથી કરતો, હું કરતો જ નથી યાર. પણ એ તમને એ કહું છું, મારી તમે મારી પ્રેમ કરેલા જ છે. એટલો છે. આમ તમે છે ને ગમમાં ભરાઈ ગયેલા લાગો મને અત્યારે એમ. ગમમાં ને છોકરાને પછી સાગરભાઈ જોવું પડે. તમે વાત કરો છો મને ખબર છે, હું તમારા વિડીયો જોઉં છું, પણ કહેવાનો મતલબ ને છોકરા માટે બધું કરવું પડે. બરોબર બરોબર છે. આ બધું છોકરા માટે હું કરવું કઈ પડે. વસ્તુ તો કરતો તમારી નહીં, બાઈને ન બાકી કરવું પડે? આપણે કરવું પડે. તમારી બાઈ કોકના ઘરમાં કામ બેસી જાય, એને ન જોવું પડે? પણ એની બેન પાણી જાતી હતી ને, એને બેન એની બે બેન ત્રણ પણ તો જગ્યાએ એને એટલે કે તો કરાવેલું છે. એની બેન પણ શું કામ ભલે ને જાય તમે, એમાં શું વાંધો? પછી આમ જો ને તમારી બાઈ બીજાના ઘરમાં બેસી જાય એમ શોખું કહી ગયો નહીં. તમે સાગરભાઈ મારી પતરાણી છો આવી તમે, હવે મને શું છે? ખબર અમારે છે. મારી મદદ ની શું જરૂર છે? કયો ને વડી લાલો કરી દઈએ. તમારી મદદ ની મારે એ જ જરૂર છે કે આ વસ્તુ મારી છોકરીને જેમ ફામ ગેડી બોલે છે, મારી પાસે રેકોર્ડિંગ છે, વિડિયા છે, તમને આપું તમારી દીકરી વાત કરાવો તો મને. વિડિયા. હેલો. હા બેન બોલો. હા બાબરાનો જે મારી મમ્મી જેની જોડે રહી છે ને, તો લાલો બ્લોજ કરીને એનું નામ હે. શું નામ છે? એને લાલો બ્લોજ. હા. હા, ઈ મારામાં વોઇસ રેકોર્ડિંગ પેલા તો મેં મારી મમ્મીને ફોન કર્યો તો. હા. મારી મમ્મી અમારા જોડે ને બધે વાત કરે. મારી મમ્મીને 2 ફોન કર્યા હતા, મારી મમ્મીએ ના ઉપાડ્યા. એટલે એને મોડા 8 વાગે ફોન કર્યો. અને ફોન કરીને કે હલો કોણ? એટલે મેં કીધું હું માહી બોલું. એટલે ગાળો દેવાની ચાલુ કરી. તમે ક્યાં રહ્યો છો? તમારી મમ્મી જોડે હારે રહ્યો છો? લાલો બ્લોઝ હારે રહ્યો છો? મારા મેરેજ થઈ ગયા હે. મારા મેરેજ થઈ ગયા હે. હા. અમે તમારી મમ્મી લોકો એકલા રહે છે એની ભેગા? હા, મારી મમ્મી એકલા રહીએ. મારા પપ્પા, મારા ભાઈ ને એક મારી નાની બેન હે ભણે હે. ઈ લોકો અહીંયા જૂના પીપળિયા રહીએ. અને મારા મેરેજ થઈ ગયા હે. અમે બારે કામ કરીએ છીએ. અમે આમ કચ્છ બાજુ છીએ. બરોબર. મેરેજ થઈ ગયા. હા, મારા તો મેરેજ થઈ તમારા ગયા હે. બેન મારી મદદ ની શું જરૂર છે? કયો હાલો કરી દઉં તમને. કઈ નહીં, ઈ મને પેલા ફોન કર્યો એને મારા મમ્મી ના ફોન માં. પણ તમે શાંતિ રાખો, મને બોલવા દો. એમ કહું છું, એમ કહેતો સાગરભાઈ એમ હા બોલો બેન. મને એટલે ન્યા હતા અમે. અને આ રીતના પેલા તો મને ફોન કર્યો, એટલે મને મારી મમ્મી નો ફોન આવ્યો. મારી મમ્મી ના ફોન કર્યો, પેલા મારી મમ્મી ને માર્યા આવી છે એને. અને પછી મને ફોન કર્યો, એટલે મને શું હતું કે મારી મમ્મી નો ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો ને એટલે મને કે કોણ? એટલે મને તો ખબર હતી ઈ લાલો જ બોલે છે, હું માહી બોલું. તો ડાયરેક્ટ ગાળો દેવાની ચાલુ કરી. માં બેન હમાણી ના રીતના બહુ ખરાબ ગાળો બોલવાની ચાલુ કરી. વધારે પડતું થઈ ગયું ને. અને અમે ગયા હતા બાબરા પોલીસ સ્ટેશન ની અંદર. જયારે થોડાક દિવસ પહેલા આવ્યા હતા ને, ત્યારે બાબરા પોલીસ સ્ટેશન ની અંદર મારા મમ્મી ને જયારે માર્યા હતા ને, ત્યારે અમે બાબરા પોલીસ સ્ટેશન ની અંદર ગયા ને, એટલે બાબરા પોલીસ સ્ટેશન વાળા એમ કીધું, FIR લખીને એને ડાયરેક્ટ એમ કીધું કે તમે તમારે નથી જોવાનું, તમારું જે હોય ને ઈ બોલો. અને અત્યારે મેં ફોન કાપી નાખ્યો તો. એને પેલા ગાળો દીધી ને ત્યારે મેં ફોન કાપી નાખ્યો તો. પછી મને અઢી 3 વાગ્યા સુધી એને વોઇસ રેકોર્ડિંગ કરીને 15 થી 20 વોઇસ રેકોર્ડિંગ મોકલા છે અને 2 વિડિયા મોકલા છે. એમાં તો તમારી જેમ ફાવે મમ્મી એમ ગાળો. બેન માયાબેન, તમારી મમ્મી છે એની જોડે કેમ રહે છે? ઈ મારા મમ્મી પેલા મારા માસી ઘરે બાબરા જતા ને, એટલે ત્યાં મારા માસી ઘરે રહેતા મારા મમ્મી. અને પછી મારા માસી મારા મમ્મી ને 2-3 જગ્યાએ અહીંયા હોવા છતાં, છોકરા ને બધું હોવા છતાં 2-3 છોકરા ને બતાવવાના બધું કર્યું. અને પછી હે ને
મારા મમ્મી ન્યા રહીએ ને પછી આ લાલો ને ધમકી મારા મમ્મી ન્યા નતું રહેવું થોડાક ટાઈમ પછી બાંધવાનું થયું ને એટલે વધી 2-5 મહિના થયા નતું રહેવું પણ હે ને મારા મમ્મી ને ધમકી મારીને રાખતો તો મારા મમ્મીએ કાલ પ્રમદી અહીંયા આવ્યા ને ત્યારે એને કીધું કે ઈ મારી નાખવાની ધમકી દેતો કે તાર છોકરાને મારી નાખું ઈ તો બધી ખોટી વાત પ્રેમ એને થઈ ગયો હોય ને પ્રેમ કરતા હોય ને એકબીજા અને ના મારી વાત સાંભળો ઈ લાલો બ્લોજ રહ્યો ને એને મને વોઇસ રેકોર્ડિંગ મોકલ્યા હે ને ઈ તમારે જોતા હોય તો હું તમને મોકલીશ આ વોટ્સએપ મોકલો તમારું નામ લખાવાલો તમારું આખું નામ બોલો મારું નામ માહીબેન હિંમતભાઈ સોલંકી માયાબેન માયાબેન નહીં માહીબેન હા માહીબેન હિંમતભાઈ ભાઈ સોલંકી હા તમારી મમ્મી કેટલા ટાઈમ થયા ને ઘરમાં બેસી ગયા 6 વર્ષ થયા 6 વર્ષથી શું નામ તમારી મમ્મીનું મારી મમ્મી નું નામ શિલ્પાબેન હા ઓમ પાંચુબેન ઓમ શિલ્પાબેન કે એ બધાય બેન હા ઉર્ફે પાંચુબેન હા પાંચુબેન હા ઓલા નામ શું છે લાલો બ્લોચ ઓમ લાલો બ્લોચ છે ને સાચું નામ શું હે કલ્પેશ ઓલું નીચે આપણે હમણાં લખાયું લેતા આવો તો જરીક એનું સાચું નામ એમાં લખ્યું કઈ વાંધો નહીં હવે ઈ તમે લખાયું છે એફઆર ક્યાં લખાવી છે એના નામની લાલો બ્લોચ કે કલીભાઈ એમ કરીને જસદણ એફઆઈઆર લખાવી હતી ગુંડો છે આ હા એ ખુદ એમ કે હું બુટલેગર હું ને આમ ને તેમને છરા મારી દઉં ને લોહીના ફુવારા ઉડે ને આવી બધી વાતો કરે કાઈ નો થાય એના બાપ થી નહીં તો ગમે એવો રાવણ ચોદીનો કેમ ન હોય હા મને કે તારા બાપ ને માર નાખું ને તારા ભાઈ ને માર નાખું ને તારી નાની બેન એને માર નાખું ને તારા ઘરવાળો કાઈ નો કરી શકે તારા ઘરવાળો બાયલો હે તારે આમ કરી નાખું ને આમ કરી નાખું આ રીતના બધા ધમકી મારી રેકોર્ડિંગ મારી બેન તમારો વિડીયો વાયરલ થાય તમારે મંજૂરી છે ને તો તમારો કેસ આગળ વધારી આવે આગળ લઈ લઈએ કાઈ વાંધો નહીં હા કાઈ વાંધો નહીં બરોબર હવે લાલાનો નંબર તમારે દેવો પડશે તમારું ગામ કયું કીધું બેન લખાવો હાલો અમારું ગામ જૂના પીપળિયા અને આજે લાલો બ્લોચ તમારું ગામ જૂના પીપળે તાલુકો કયો લાગે તાલુકો આપણો જસદણ જિલ્લો રાજકોટ લાગે જસદણ તાલુકો જિલ્લો રાજકોટ હા બરોબર ઓકે અને આ લાલા ના મોબાઈલ નંબર આપું એ તને લખો હાલો હા લાલાભાઈ બ્લોચ હા જસદણ થી બોલો હે જસદણ થી બોલો ના તો બાબરાથી હા લાલાભાઈ હવે આપણે ઓલા માયાબેન છે આપણે ચંપાબેન ની દીકરી હિંમતભાઈ ની દીકરી માયાબેન હા માયાબેન કે શું નામ એનું તમે કઈક રેકોર્ડિંગ આપણે તમે એને કઈક રેકોર્ડિંગ મોકલો છો ચંપાબેન તમે તમારા ઘરમાં હતા ને ચંપાબેન ને તમે ઘરમાં બેહાડ્યા હતા ને રાખ્યા હતા ને ચંપાબેન નહીં તો શિલ્પા હા શિલ્પાબેન કે ચંપાબેન કયો હા તો હવે ઈ તમે એમાં એને ધમકી મારો છો અને એની અંદર મેં તમારા રેકોર્ડિંગ સાંભળ્યા છે તમે દલિત સમાજ ને ગેરબંધારણ શબ્દ બોલો છો એમ એટલે દલિત સમાજ વિશે હું કઈ નથી બોલ્યો દલિત સમાજ ને તમે ગેરબંધારણ શબ્દ બોલ્યા જે નો શબ્દ વાપરવાનો હોય તમે ડેટ શબ્દ તમે વાપર્યો એમાં એ શબ્દ નથી વાપર્યો બરોબર એ બધી તમે શું સમજો છો એટલે એ વ્યક્તિ પેલા તમે એની વાત સાંભળી મેં બધી વાત સાંભળી તમે એને માર્યા છે ને એને દાખલે કર્યા હતા અને તમારી ઉપર તમને એમ જો પોલીસ ફરિયાદ નથી લેતા એમ કોઈ વસ્તુ હું કઈ કોઈને હપ્તા નથી ભરતો કોઈ વસ્તુ તમે કઈ એમ નહીં તમે ઈ એમ કહે છે કે એને મર્ડર કરેલું છે બરોબર હા એ મેં કર્યું હતું મર્ડર હા બરોબર તો હવે મર્ડર કર્યું તો શું છે બીજું કરવાની ગણતરી છે તમારે તમે પેલા વાત સાંભળી તમે બોલો કોણ હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું મહુવાથી હા યુટ્યુબ ના માધ્યમથી મને ફોન આવેલો છે અને તમે દીકરીને હેરાન તમે એમ કહો કે તારી બેન ને આમ તારી બેન ને તમે રેકોર્ડિંગ મારા આવ્યા છે બધા હા તો વાંધો નહીં હા તો વાંધો નહીં એટલે તો તમે હજી એ લોકોને તમે મારી નાખશો એમ નહીં તો એને મારી યારે કીધું છે મારી આગળ અંધાઈ પુરાવા છે મારી આગળ અંધાઈ બિલ છે બરોબર શેના બિલ છે એ બુટિયાના બુટીના અંધાઈ બરોબર બરોબર તો તમે એને ઘરમાં રાખી મારી યારે એ મેન રાખી નો ત્યાં આવી બરોબર હા એ આવી તો હવે તમે મારી બે દી પહેલા કાલે લઈ આવ્યા બરોબર હા તે કાલે દાખલ થયા હતા હવે તમે એમ કહો કે પોલીસ વાળા તમારા વિરુદ્ધ ફરિયાદ લેતા નથી તમે ત્યાંના ગુંડા છો એવું છે ને કોને કીધું મારી એ લોકો કહે છે ખબર નથી હા તો તમે તમે એમ સમજો કે તમે મર્ડર કર્યું તો તમે મર્ડર માં તમે છૂટ્યા બરોબર તો તમે એનો મતલબ એવું છે કે તમે બીજું મર્ડર કરશો એમ
પણ તમને મેં કોને કીધું મર્ડર કરી નાખું? એને એને મને આ રેકોર્ડિંગ મેં સાંભળ્યું. તો હવે આને તમે ધમકી હું કામ મારો છો અત્યારે? મેં એને ફોન કાલનો ડખો છો ને પછી બીજા દિવસનો મેં ફોન નથી કર્યો. મેસેજ કરેલા છે, મેસેજ મારામાં આવ્યા છે, વોટ્સઅપ મેસેજ તમે બોલીને મેસેજ કર્યા તો વોઇસ એ મેસેજ. ડખો છો તો ને ચારે કર્યા જ મેં. હું હા તો હવે તમે એમ કહો કે તમે બહાર નીકળો, હું લાલો બોલો છું, હું જેલમાંથી છૂટું તમારી હાટું જીવું છું ને તમે દલિત સમાજને ગેરબંધારણ શબ્દ બોલ્યા. હું તમને હું તમારા રેકોર્ડિંગ મોકલું અત્યારે? દલિત સમાજને જે તમે ગેરબંધારણ શબ્દ બોલ્યા છો એ તમને રેકોર્ડિંગ મોકલું અત્યારે હું તમને? એ તમે કહો છો ને એ ખોટી વાત પડે. દલિત સમાજ વિશે હું નથી બોલ્યો. મેં જો એ ભાઈ, વ્યક્તિને તમે કીધું કદાચ છું. ગમે એવા ગુંડાઓ, ગમે તમે મર્ડર કર્યા છે, તમારે એમાં છે ને કાયદાકીય રીતે મેટર ની અંદર તમે અત્યારે છે ને તમે એટ્રોસિટી ની અંદર તમે જામીન ન મળે, તમને ખબર પડે? હા મને ખબર છે પણ મેં તો એને પછી તમે કીધું એને હેરાન ન છું. કરી એટલે શકો. હું એ વ્યક્તિ પણ મને તમારે અહીંયા રહેવું હેરાન હોય, કરી નાખ્યો. ઈ મને હેરાન કરી નાખ્યો. ઈ તમારે તમને હારે ખબર છે? તમારે એને રહેવું છે. તમે એમ કહો કે હું અલ્લીભાઈ ને હું આમ ભાઈ, એટલે શું છે? તમે ભાઈ સવો તો શું છે? ડોન ડોન બની ગયા તમે હું કઈ? કોણ ભાઈ આ કોણ તમે કે જો છે છો આમ અત્યારે. ભાઈ ને અરે આમ? મેં જોયું ને, મેં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું, મોકલું તમને રેકોર્ડિંગ? હા તો સાંભળ્યું ને મેં એને કીધું શું. એટલે હા તમે એમ કહો છો કે તમે દલિત હા સમાજ વિશે તમે બોલ્યા. હા હું પણ એ દલિત બોલ્યા સમાજ જ છો વિશે ને તમે. એ અત્યાર સુધી મારી હારે રહ્યા 100 વર્ષ. અહીંયા જો આખા ભાઈ બાબરા એમાં ને છે ને નતા અહીંયા ઉભા આ રહ્યો અંતે યુટ્યુબ ના કેમેરા હોતે માધ્યમથી ને છે એમ તો પ્રૂફ તમે છે. સાગર બરોબર. રાઠોડ યુટ્યુબ માં લખજો, મારી ચેનલ છે, અને આ હા યુટ્યુબ ના માધ્યમથી મારા ફોન આવ્યો છે, બરોબર અત્યારે, અને હા તમે એને હેરાન પરેશાન કરો છો. અને એ છોકરીએ મારી વાત એ કરી છે અને એના બાપાએ મારી વાત કરી છે અત્યારે. અને જુઓ તમે તમે એમ કહો કે હું ફોર વ્હીલર મારી ત્યાંથી નહીં નીકળું છું. નહીં એ અહીંયા મારી હારે 100 વર્ષની રહી અને એને આખા બાબરા ને ખબર. બરોબર. 7મું વર્ષ હશે કે 8મું વર્ષ. બરોબર. હા મને એને શું કીધું ખબર છે હા કે મારે કોઈ છે નહીં. બરોબર. નથી મારા મમ્મી, નથી મારા પપ્પા, એની નથી બેને મારો તમે ભાઈ. તમે જો છો ને બરોબર. કે એ મેં રેકોર્ડિંગ સાંભળ્યું, એની બેને કાંઈક લફરું કરાવી દીધું તમારી હારે. કોની બેને? ઈવડી આ તમે કહો ને કે તારી માસી યાર કાંઈક, એટલે ઓલી જે તમે એને ઘરમાં બેહાડી છે ને શિલ્પાને, હા એની બેને લફરું કરાવ્યું. તમે એમ એમાં શોખું છો છો? નહીં એની બેને પેલા અમદાવાદ લગ્ન કર્યા પછી અત્યારે બીજા લગ્ન કર્યા છે એને લાડકી. ઈ જે હોય, પણ તમે આને શું કામ ધમકી મારો છો? તમે શું કામ એવડે દબાવો છો ગરીબ માણસોને? આમાં એટ્રોસિટી મેં કેસ બને છે, ખબર છે તમને? મારા પૈસા લઈ ગઈશ 45,000 રૂપિયા. મારા બુટિયા લઈ ગઈશ. મારી બુટિયું લઈ ગઈશ. પણ એ બરોબર. બુટિયા લીધે તમારે હારે રહેવું હતું, તમને ગમતું હતું લાલાભાઈ, મને નહોતું ગમતું. બરોબર. તો તમે ન એને ગમતું તો રાખવી ન જોઈએ ને એને તમારે. આઈથી મેં નથી રાખી. એને છે ને શોખ હતો ને અહીંયા રહેતી હતી. મેં એને એટલે હું ઘરવાળાને શોખ, ત્યાં મોકલી શોખ દીધી. એટલે એને તમારે યાર હું રહેવાનો એટલો બધો હું શોખ, એને તમારી પાસે હું તમે ઈ હું તમે એને ખવડાવતા? પૂછ જોઈજો. અત્યારે ઈ ન્યા જ છે. પૂછ જોઈજો એ તો તમે. અહીંયા જ છે, પણ તમે અત્યારે એ પાસે તમે જો તારી માને તું મોકલે એમ, એટલે તમે રાખી શકો કોઈની બાઈને રખાય તો રાખી કોને? શકો? તમે મેં નથી એમાં બોલો કીધું છો, તાર માને મોકલ. મેં તમે એમ નથી બોલો છો કીધું તું એમાં તાર માને કાયદેસર બોલો છો મોકલ. એમાં. કેમ તમારી ઉપર ફરિયાદ થાય છે, તમને ખબર છે અત્યારે? મેં કોઈ એમ નથી કીધું તું તાર માને એટલે તમે મોકલ. એમ એવું જવો મેં ભાઈ, કીધું જ તમે નથી. કદાચ ગમે એવા ગુંડા હોવ ને તો અમને સીધા કરતા આવડે છે, બાકી કાયદાકીય રીતે અમે તમારી જેમ ગુંડાગીરી ન કરી, કાયદાકીય રીતે. અને તમને અહીંયા ઊંધે આવો જામીન ન મળે, એ તને કહી દો ગુજરાતીમાં. હે? હા તમે એના ઘર સુધી જાઓ ને તો તમે જામીન ન મળે, બોલો. હા હા બાકી તમે બીજા કઈ એમ હોય તો કાઢ નાખજો. તમે ગમે એવા ગુંડા હોવ ને હા તો એ તમારી હા ભૂલ પડે ભાઈ. હા હા એટલે તમે છે ને હવે એ લોકોને હેરાન પરેશાન ન કરતા, મહેરબાની કરીને. નકર બહુ હા મજા નહીં આવે. નકર ફરિયાદ જો કાલે કરાવી છે તમારી ઉપર કાયદેસર હા રીતે, બરોબર. હવે તમે છે ને હા ફરિયાદમાં તૈયાર રહેજો ને, બાકી આની હામાં એ બધું હામાં હાલતા નહીં. તમને ન બોલાવે ને એ વાત જાતા નહીં. તમે તમારી પાસે આવે ને તો તમે કહી દેજો કે ભાઈ મારે જોતી નથી. પણ એનો એ ઘરવાળો છે ને દારૂ પીને ને મારતો હતો ને એટલે પણ એનો અહીંયા નહોત ઘરવાળો રહેતી. એટલે પણ તમારી પાસે આવીને અહીંયા એની મરજીની વાત હતી ને, મરજીમાં રહીને હવે એની મરજી નથી, તો હવે તમે શું કામ આ તો મારે ભલે ક્યાં બ્લેકમેલ જરૂર કરો છે? છો? મારે નથી જરૂર. મારે જરૂર જ નથી. મેં તમે એને કોઈ ફોને નથી કર્યા. પછી હું ડખો એને છું બ્લેકમેલ તેદુના હું મેં કામ કરો કોઈ છો? ફોન નથી આ કર્યા. એક બ્લેકમેલ ની વસ્તુ થઈ. મેં કોઈ કીધું જ નથી. કોઈ તમે કહો છો ને એ વસ્તુ આવ ખોટી પડે. એટલે પણ મેં એની વાત સાંભળી છે ને, એનો તમારે રેકોર્ડિંગ સાંભળ્યું છે. તમે બ્લેકમેલ કરો છો કાયદેસર જ્યારે. મેં કોઈ એને કીધું જ નથી કે તું તાર માન મોકલ. હા બાકી તમે આમ જુઓ, તમે એમ કહો બલોચ ના પેટનું નહીં તને શરીર નો મારી દઉં, તો તમે એ વાત કરો તો એ કાયદા વિરુદ્ધ ની વાત છે હો. પાછી તમને ખબર છે? માર દીધી મેં. બધા મારવાની હતી, ધમકી તો મારી ને. માનહાની નો હા. દાવો દાખલ થાય ને એમ ધમકી હું કામ મારો તમે એને? તમારું શું એને બગાડ્યું છે? તો મારા પૈસા ની નો લઈ જાવ પણ ને. આજથી પૈસાની સુધી તો મારી ઈ બદનામી થઈ. હવે બરોબર. તમારી પાસે અહીં બળાત્કારની ફરિયાદ 100 થાય, તમને વર્ષ ખબર સુધી છે? શું લેવા રહી? મારી 100 વાત વર્ષ સાંભળો. અહીં શું લેવા 100 રહી? વર્ષ તો તમારી માથે રહે, તમારી હારે રહે, બરોબર. તમને ગમતું નતું કે તમને ગમતું હતું ને? એકની તો મરજી નથી, બેની મરજી હતી. એને ટૂંકમાં અહીંથી ને તોય ભેગું કરીને ત્યાં દેવું તો એ મારે નહોતું. બરોબર. ભેગું એને હું તમારી પાસે લઈ લીધું ને હું દઈ દીધું.
તો કઉ છું તો ખરી 40,000 રૂપિયા લઈ ગઈ બરોબર 100 વર્ષમાં 40,000 રૂપિયા એટલે શું કહેવાય? બરોબર બુટિયા બરોબર કડિયું બરોબર અહીંથી નંદો સામાન ખાવા પીવાનો એને છોકરી ત્યાં મોકલી એને લવ મેરેજ કર્યા સુરત તો કઈ ભાઈ અમારી હાટું લવ મેરેજ કર્યા પણ જે તમારે કાઢી મેલાય ને, ઘરમાં તમારે કાઢી મોકલવાનું મેલાય ને કે ભાઈ મને પોહાણ નથી થતું, તું વહી જાય. તમે મૈત્રી કરા નથી કરી, તમે રખાત તરીકે રાખો છો, એમાં બળાત્કારની ફરિયાદ થઈ, તમને ખબર છે? એ ક્યાં એન પર પરાયણે બાંધીને રાખીશ કે તું પણ એ તો અહીં એ અવળી થાય ને. તમારી પાસે આધાર શું છે? તમારી બાયડી છે ઈ? રહે. તમારી બાયડી છે ઈ? આધાર અંધો અહીં અંધાઈ છે કેમેરા છે ગામમાં હું પણ એ તમે એમ જો કે મરજીની વાત છે બરોબર, એકબીજાની મરજી હતી ને તમારી પાસે પુરાવો હા. છે કે ભાઈ મૈત્રી કરવાનો પુરાવો છે મિત્ર તરીકે રહ્યો એમ? એને નો રેવાય ને મેન થોડે બાંધીને રાખી દે એને તું નો મારી રહેવાય. યાદ પણ રે એમ હું કહું છું કે એ અત્યારે એમ ફરી જાય કે મને બ્લેકમેલ કરીને રાખે છે, જો ગાળું બોલે છે તો શું થાય? બળાત્કારની ફરિયાદ થાય. આ તમે ભલે મારી આગળ પુરાવા છે એમ થાય એ પુરાવા કાંઈ તમારા અત્યારે સાંભળે કોનું વધારે? એક મને ખબર કે લેડીઝ નું સાંભળે તો બસ તો પછી એમ બળકાની ફરિયાદ અને અઘરું પડી જાય લાલભાઈ આમાં, સમજાણું? હા એટલે હવે ધ્યાન રાખજો, હવે આવું ન કરતા, એને ધમકી બમકી ન મારતા હો, તમને ગુજરાતીમાં કહું છું. હા હા, નકર પછી છે ને આમાં ફરિયાદ કરશું તો તમને પછી અઘરું પડશે ભાઈ. હા હા, એટલે હવે મહેરબાની કરીને ફોન ન કરતા એને. હું ફોન નથી કરતો એ તેદી કર્યા અને એ નહીં આવે તો ના પાડી દેજો, મારે નથી જોતી. કોકની બાઈને આપણે ઘરમાં બેહાડી કે સારી વાત ન કહેવાય. કારણ કે કુંવારી દીકરીને પ્રેમ કરીને લગ્ન કરીને ઘરમાં બેહાડો. મને સંતાય ના પડી જો ભાઈ હું છે ને તમે આ શું ન માનો ન માનો બરોબર હા તમારા લોકો મારી હારે જ છે બરોબર. તમારે ખોટું લાગતું હોય ને તો તમે છે ને કાંતિભાઈ વાળાને પૂછજો જો. અને અહીંયા મારે હોતે કોઈને પૂછવું ન તમે હોય. એમ કહો ને તો તમે તમારા નાતના વાળા હારે વાત કરાવી દઉં કે 24 કલાક હું ક્યાં બેઠો હોય. હા મારે છે ને કોઈ જાતની છે ને મેં અંધુય મેકી દીધું બરોબર. એ મારા ઘરમાં આવીને પછી હું અંધોય ધંધો કરતો દારૂ પીતો પણ મેં અંધુય મેકી દીધું એના હિસાબે બરોબર. બરોબર. હા તો મેં મારા ઘરમાં કઈ નહોતું બરોબર. હા તો અંધુય ધીમે ધીમે અમે વસાવ્યું બરોબર. હા તો મેં એને ના નથી પડી બરોબર. હું મારા મોબાઈલ માંથી ને છોકરા વાટું વસ્તુ મંગાવી દેતો અહીંથી કપડા બરોબર હંધુય પણ દેતો હું એમ કહું અમાર કોઈને ડખો કેમ જ છો બરોબર. હા ડખો અમારે કેમ જ છો મેં કીધું છે ને તે મને પૂછ્યું કેમ નહીં બરોબર. હા ત્યાં તવો પાટલો દીધો તો મેં કીધું તાર મને પૂછવું જોઈએ કે નહીં તું મારી હારે રહેશ મેં કીધું. મારી વાત સાંભળો, આ એક છે ને કોકના માળા વીખવાનું કામ છે ને શીનાળવાનું કામ કહેવાય. ઈ કઈ સારું કામ ન કહેવાય, તમે જે ગણો ઈ. બાકી હું તો આને શીનાળવા કહું જો. બાકી કોક તમે કુંવારી દીકરીને પ્રેમ કરીને બેહાડો, લાવો તમે ઘરમાં તેવડ હોય તો. કોકના માળા વીખીને શું મતલબ છે? મેં કોઈના માળા વિકાંતી મેં તેને છે ને ત્યાં 3 વખત મોકલી દીધી હતી. અને એ શું કે મારો ઘરવાળો મને મારે દારૂ પીને એટલે એની પણ એનો રીતના ઘરવાળો વહી મારતો આવતી હોય હતી. તો એ તો ગામની 20 બાજુ તમારી પાસે આવશે તો તમે 20 ને રાખશો? બધાની એ બાજુ મારે અહીંયા વહી છે. આવી હતી હું પેલા તમારી પાસે કેમ આવી બીજે કેમ હું ન ગઈ? ક્યાંય હું લાલભાઈ, લેવા નો જ ગયો એને મારી હું. વાત સાંભળો, તમારી પાસે કેમ આવી બીજે કેમ ન ગઈ? તમારી તમારે કાંઈક લફરું હોય છે તો એ આવી નહીં, નકર બીજા કેમ ન ગઈ? મારી યારે ક્યાં અહીંયા બેન રેતી એને એ રેતી હતી. પણ એ ભાઈ એને લફરું કરાવ્યું તો એ બધું છું ને. હે એને લફરું કરાવ્યું તો એ બધું છું ને. નકર તો હું તમને જ કેમ ભળે? આ બીજા કઈ નથી હા. માણસો? હા માણસો નથી બીજા કોઈ કે મરી ગયા બધા માણસો? તમે એક જ છો અહીંયા? ના ના કોઈ એને જ મારે દેવું હતું પણ મારે થોડી ના પડે. હું મારે ઘરે હું જોવા હું કુવારો જ, બરોબર. મેં મારું આખું પરિવાર મારા ભાઈઓ અહીંયા હગા રહેશે. તમે અહીં કોક દીક આવીને તમે ગમે એને ફોન કરીને પૂછજો. હું એને આટું થઈને મારા ભાઈઓ નથી બોલાવતો બરોબર. મારા મા બાપ ને મેં મેકી દીધા, મારા ભાઈઓ ને મેકી દીધા એના આટું થઈને. તો એ માણસ પછી કઈક વિચારાય હું કે આ મેં મારી જાત એના બાળ બચ્ચા બધું મુકાવી દીધું તમે એને, બાકી તો શું રાખ્યું? તમે તમારા ભાઈઓ મૂક્યા, એના બાળ બચ્ચા મૂક્યા. મેં નથી મેકાવ્યા. મેં એને છે ને તમારી પાસે મોકલી આવવાનું દીધી કારણ 3 વખત. મેં 3 વખત મોકલી દીધી બરોબર. તો એના એક એ રસોડામાં જાતી બરોબર અહીંયા. એટલે એ કે મારે કે અહીંયા કામ ધંધો એને ચાલતો નહીં કે હું અહીં કે રહી કે મારું કે હું. પણ એ તો એ ગેલ સોજી કહેવાય કે બાળકોને થોડા મુકાય. તમારે જેવા માણસો આ થઈને બાળકોને થોડા મુકાઈ દેવાય. ગમે એવો માણસ હોય તો એનો મુકાય. તમારી વાત સાચી બરોબર. જો મને એમ થાય એ જ કીધું જો ભાઈ ખુદ એના બાળક ની નો થાય તારી ક્યાં થાય ને એ ગધાડિયું કહેવાય, રાંડું કહેવાય. મને અંધાએ કીધું કે તું હવે બોલાવતો ને મેં કીધું હવે હું ન બોલાવું, પૂરું થઈ ગયું મેં કીધું. હા, બાકી તમે જો તમે એ વસ્તુમાં તમે કઈ એમ કહો કે ભાઈ હું એક મર્ડર કર્યું ને બીજું કરી નાખું તો એ તમારી ભૂલ પડે છે. તમે એક ને નહીં તમને તમે શું લેવા કરો છો? મેં સાંભળ્યું છે.
હા મેં તમારું સાંભળ્યું કે મારે મર્ડર કરવાનું છે તારી બેન નો આમ તારી બેન નો તારી માનો આમ એવું બધું તમે કરો છો ને એ બધા મેં 21 રેકોર્ડિંગ છે ને મેં બધા સાંભળ્યા છે એટલે હું કહું છું તમને હા એમાં તમે એમ જ કહો છો કે હું મર્ડર કરવાનો છું મારી નાખવાનો છું જીવવા નહીં દઉં એવી જ વાતો કરો છો તમે એવડા મોટા ગુંડા થઈ ગયા કે તમને કાયદાનો કોઈ ડર નથી મેં ક્યાં કોઈ માન નહીં કરી કોઈ તમે એમ છે કે મેં મર્ડર કરેલું છે તો હું આમ કરી નાખું બીજી વાર એમ તો તમને મર્ડર માં સજા પડી ને તમને અહીંયા એ મર્ડર ની અંદર તમને કઈ જે તમને જામીન મળ્યા છે એ શરતોના જામીન મળ્યા છે ને એ મને નથી ખબર હા તો પછી એ તો કઈક તમારે બીજું હોય તો બાકી તમે છૂટો જ નહીં એમાં 20 વર્ષ સુધી એટલે તમે કઈ એમ કે હું એક મર્ડર કરીને અંદર ગયો ને પાછો છૂટી ગયો બીજો મર્ડર કરીને છૂટી જાવ તો એ તમારી ભૂલ પડે છો પછી લાલભાઈ તો હવે છે ને આને તમે બોલાવતા નહીં મહેરબાની કરીને નકર પછી અમે આ કાલ જો ફરિયાદ કરવાની મોકલું છું અને ફરિયાદ પોલીસ વાળા તમે જો નથી લેતા એવડા લોકો એમ કહેતા હતા કે પોલીસ વાળા એને ના પાડે છે ફરિયાદ નથી લેવી હપ્તા ભરે એ બધી વાત કરતા હતા નહીં એને જ નથી કરી ફરિયાદ તો તમારે હવાર કરાવવાનો છું હું જ કરાવવાનો છું તમારી માથે બોલો ને કેમ કે આવો અત્યાચાર તમે કરો બ્લેકમેલ કરો તો ફરિયાદ જ થાય ને તમારી માથે બ્લેકમેલ મેં કોઈ નથી કર્યા આ વસ્તુ શું છે યુટ્યુબ ના માધ્યમથી મારા ફોન આવેલો તમને આ યુટ્યુબ માં હું ચડાવું તમે હવારે રોડે ચડી જાવ તમને કેટલા ફોન તમારે જોવું છે જે હોય હવે હું નહીં કરું એને ફોન બંધ ન કરતા હું કોઈ હું કોઈને બોલાવી નહીં હું ફોન કરી ને એની આવશે ને તો હું એને રાખી નહીં હા બસ હું તમને ફોન કરી આવશે ને તો બરોબર મને ફોન કરી દેજો એને તમારે શું છે આધાર છે તમે તમારી આઈડી હોય તો બરોબર છે તમે મૈત્રી કરાર નથી કર્યા તમારે નીકળી એને રખાઈ તરીકે રાખવી શારીરિક સંબંધ બાંધવા તો એ વસ્તુ યોગ્ય નથી નહીં મેં કીધું તું મારા નાઈટ નાવે કીધું બરોબર તમે નિકાહ કરી લો બરોબર તો એને ના પડી કે બરોબર મારા છોકરા છે બરોબર મારી છોકરી છે બરોબર એને મોટી થાય જુવાન થાય એને લગ્ન કરવા બરોબર એટલે એને જ ના પડી આપણે એ ભલે જે હોય એ પણ હવે એની છે ને એનાથી તમે આઘા રહેજો ભાઈ હા અને આવશે તોય હું છે ને હવે તમારે વાત જ કરાવી દઈ હું એને બોલાવી નહીં આ મેં યુટ્યુબ માં તમારું ચડાવશું હા હા